વિચારના ક્રાંતદ્રષ્ટા કોલમ લેખક મુરબ્બી શ્રી કાંતિભાઈ, યોગાચાર્ય શ્રી મનુભાઈ ઢોલા તથા સમાજના શ્રેષ્ઠીઓ અને સમાજની ચિંતા કરવાવાળા સૌ અગ્રગણ્ય આપણા સમાજના મુખ્યાઓ તથા જેમની ઉપસ્થિતિ થકી આ કાર્યક્રમ ગરિમામય બન્યો છે એવા આપ સૌ ભાઈઓ બહેનો અને વડીલો, આપ સૌને મારા નમસ્કાર. મનની શક્તિ, આના વિશે આજે વાત કરવાની છે. તો સામાન્ય રીતે આપણા જીવનની અંદર સુખ, દુઃખ, ખુશી, ગમ, આરોગ્ય, તંદુરસ્તી, નાદુરસ્તી, અનેક જે દ્વંદ્વો છે એ દ્વંદ્વોનું જો મુખ્ય કોઈ કારણ હોય તો મનુષ્યનું મન છે. ભગવાન બુદ્ધે 6 વર્ષ સુધી મનન ચિંતન અને તપશ્ચર્યા કર્યા પછી જીવનના કેટલાક તથ્યો નીકાળેલા. એમાંનું એક તથ્ય એટલે મનુષ્યના દુઃખનું કારણ ન તો તેનું દુર્ભાગ્ય છે કે ન સામાજિક અન્યાય છે કે ન દૈવી કોપ છે. રાધર ઇટ ઇઝ કોઝડ બાય ધ બિહેવિયરલ પેટર્ન ઓફ વન્સ માઇન્ડ. એટલે કે મનુષ્યના મનની જે વિચારોની વલણો છે, એની જે પદ્ધતિ છે, મનના વલણો, મનની પદ્ધતિ, મનુષ્યના દુઃખનું મુખ્ય કારણ આ છે. મહાન અંગ્રેજ તત્વચિંતક જ્હોન મિલ્ટને પોતાનું પુસ્તક પેરેડાઇઝ લોસ્ટમાં લખ્યું છે કે માઇન્ડ ઇઝ ઇન ધ પ્લેસ ઓફ ઇટ્સ ઓન. ઇટ કેન મેક હેલ ઇન્ટુ હેવન એન્ડ હેવન ઇન્ટુ હેલ. મનુષ્ય, દરેક વ્યક્તિના જીવનમાં મનનું એક આગવું સ્થાન છે અને એ સ્થાને રહી અને મન વ્યક્તિના જીવનમાં સ્વર્ગ જેવી પરિસ્થિતિને નરકમાં અને નરક જેવી પરિસ્થિતિને સ્વર્ગમાં પરિવર્તિત કરવાની ક્ષમતા મનુષ્યના મનની અંદર છે. આપણા સંસ્કૃત સાહિત્યમાં એક વાત છે કે સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા પરો દદાતિ કુબુદ્ધિ એષા. સુખ કે દુઃખનો કોઈ દાતા નથી. બીજાને કારણે હું સુખી કે દુઃખી થાઉં છું, આ દુર્બુદ્ધિ છે. એટલે આપણા જીવનની અંદર સુખ કે દુઃખનો જો કોઈ દાતા હોય તો એ આપણું મન છે. આ મનની એક પૂર્વ ભૂમિકા પછી આપણે મનને વૈજ્ઞાનિક રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. વૈજ્ઞાનિક રીતે સાયકોલોજીની દ્રષ્ટિએ મનના 3 સ્તર અથવા 3 સ્ટેજ કીધેલા છે. એક કોન્શિયસ માઇન્ડ એટલે કે ચેતન મન, આપણે જેને જાગૃત મન ગુજરાતીમાં કહીએ. એક સબકોન્શિયસ માઇન્ડ એટલે કે અવચેતન મન અથવા અર્ધ જાગૃત મન. અને ત્રીજું અનકોન્શિયસ માઇન્ડ એટલે કે અજાગૃત અથવા તો જેને આપણે અચેતન મન કહીએ છીએ. સિગમન્ડ ફ્રોઈડ મનને આઈસબર્ગ સાથે સરખાવે છે. આઈસબર્ગ એટલે હિમશિલા. પાણીમાં તરતી હિમશિલા લગભગ ખાલી 10% ભાગ ઉપર દેખાતો હોય છે અને 90% જે હિસ્સો છે હિમશિલાનો એ પાણીમાં ડૂબેલો હોય છે. આવી રીતે આપણા મનનો કોઈ પણ વ્યક્તિ માત્ર પોતાના મનનો માત્ર 10% હિસ્સો જાણતો હોય છે. 90% જે હિસ્સો છે મનનો એ સબકોન્શિયસ અને અનકોન્શિયસ માઇન્ડનો બનેલો છે. લગભગ દરેક વ્યક્તિ મનના આ હિસ્સાથી અપરિચિત હોય છે. તો કોન્શિયસ માઇન્ડ શું છે, જાગૃત મન શું છે, એની હવે વિશે વાત કરીએ. તો આપણે જ્યારે સવારમાં ઉઠીએ ત્યાંથી સાંજે સૂતા સુધીમાં ખાવું, પીવું, હરવું, ફરવું, વાંચવું, વિચારવું, કામ કરવું, અનેક પ્રકારના જે ઇનપુટ્સ છે, અનુભવો લેવા, કોઈની જોડે ઝઘડો કરવો, આ બધા જે ઇનપુટ્સ છે, ઇનપુટ્સનું આપણે અવલોકન કરીએ, નિરીક્ષણ કરીએ, જોઈએ અને પછી એનું એનાલિસિસ કરીએ, એટલે એનું પૃથ્થકરણ કરીએ. પૃથ્થકરણ કર્યા પછી આપણે કોઈ ચોક્કસ તારણ ઉપર આવે કે ભાઈ આનું આમ થઈ શકે. આ બધી જે શારીરિક અને માનસિક જે વૈચારિક પ્રક્રિયાઓ છે તે આપણું જાગૃત મન કરે છે. સિગમન્ડ ફ્રોઈડ કહે છે કે મનના જે 3 લેયર છે એ લેયરમાં સૌથી ઉપરનું જે લેયર છે તે મનુષ્યનું જાગૃત મન છે અને એ માત્ર આપણા મનના ટોટલ હિસ્સાનો માત્ર 10% હિસ્સો છે. બાકીનો 90% હિસ્સો માણસનું અર્ધ જાગૃત અને અજાગૃત મનથી બનેલો છે. અર્ધ જાગૃત મન બાબતમાં સિગમન્ડ ફ્રોઈડ વાત કરે છે કે મનના ટોટલ 5 જે વલણો છે એમાં બાયોલોજિકલ ઇન્સ્ટિંક્ટ એટલે જૈવિક સંવેદના અથવા જૈવિક ભાવના. સીધી કદાચ શબ્દ થોડો અઘરો લાગે
ઉદાહરણ તરીકે કહું તો જ્યારે કોઈ પણ પ્રાણી અથવા મનુષ્યનું બચ્ચું જન્મે છે અને જન્મતા વેત એ માતાનું ધાવણ જે ક્રિયા કરે છે પોષણ મેળવવાની, એ તાજા જન્મેલા બાળકને કોણે તાલીમ આપી કે દૂધ આવી રીતે લેવાય? તો આ જે છે તે બાયોલોજિકલ ઇન્સ્ટિંક્ટ. એટલે કોઈ પણ બચ્ચું જ્યારે જન્મે છે ત્યારે એ અજાગ્રત મનની અંદર બાયોલોજિકલ ઇન્સ્ટિંક્ટ લઈને જન્મે છે. એટલે બાયોલોજિકલ ઇન્સ્ટિંક્ટ એટલે જૈવિક સંવેદના, માનવીય પ્રેરણા, એના વિચારો, એના લાગણીઓ અને યાદદાસ્તો, મેમરીઝ. આટલી 5 વસ્તુ મનુષ્ય સભાન અવસ્થામાં જ્યારે સ્વીકારે છે, ત્યારે મનુષ્યનું મન એ જાગ્રત મનથી નીચેનું લેયર એટલે અર્ધ જાગ્રત મન, અને સભાન અવસ્થામાં આ 5 વિચારો અથવા 5 વસ્તુ જે મનના જે લેયરની અંદર અંકિત થાય છે તે એટલે માણસનું સબકોન્શિયસ માઇન્ડ. આપણે જ્યારે ડ્રાઇવિંગ શીખીએ છીએ ત્યારે સ્વાભાવિક છે કે શીખતી વખતે આપણે જાગ્રત મનથી કામ કરતા હોઈએ છીએ. પહેલો ગેર ક્યાં પડ્યો, બીજો ગેર ક્યાં પડ્યો, સ્ટીયરિંગ કેમ ચાલે છે, ત્યારે આપણું કામ જે જાગ્રત મન કરતું હોય છે. ડ્રાઇવિંગ શીખ્યા પછી 6 મહિના, વર્ષ, દિવસ પછી જે આપણે ડ્રાઇવિંગ કરીએ છીએ એ ડ્રાઇવિંગ ઓટો પાયલોટ જેવું છે અને એ ડ્રાઇવિંગ આપણું અર્ધજાગ્રત મન કરે છે. આના ઉપરથી તમે જાગ્રત મનની ક્ષમતા અને અર્ધજાગ્રત મનની ક્ષમતા કમ્પેરિઝન કરી શકો. કેટલી તાકાત મનુષ્યના અર્ધજાગ્રત મનમાં છે. તમે જ્યારે શીખ્યા પછી અર્ધજાગ્રત મન જ્યારે ડ્રાઇવિંગ કરે છે કેટલું ઈઝી હોય છે. તો આ 5 જે ગુણો કીધા તે મનના જે લેવલમાં છે તે એટલે અર્ધજાગ્રત મન. આ 5 ગુણો માણસની કોન્શિયસ સ્ટેટ સિવાય, એટલે કે માણસ જ્યારે જાગ્રત અવસ્થામાં ન હોય, સભાન અવસ્થામાં ન હોય, ત્યારે મનુષ્યના જે મનના લેયરની અંદર આ 5 ગુણો અંકિત થાય છે તે એટલે અજાગ્રત મન. સિગમન્ડ ફ્રોઈડ અજાગ્રત મન બાબતમાં બહુ જ ડિટેલમાં વાત કરી છે કે મનુષ્યની કોઈ પણ જે જૈવિક સંવેદના, બાયોલોજિકલ ઇન્સ્ટિંક્ટ છે, એ ઇન્સ્ટિંક્ટ મનુષ્યના અજાગ્રત મનમાં ખૂબ ઊંડાણના લેયરની અંદર સમાયેલી હોય છે અને એના લીધે માણસને ભૂખ, તરસ અથવા તો જે કોઈના પ્રત્યે વેર વૃત્તિ, કોઈના પ્રત્યે સદભાવ વૃત્તિ કે કોઈની પ્રત્યે સ્પર્ધાની વૃત્તિ, આ જે બધી માનવીય ગુણો કે દુર્ગુણો જે કહો એ મનુષ્યના અજાગ્રત મનના ખૂબ ઊંડાણના લેવલે અંકિત થયેલા હોય છે. એટલે અર્ધજાગ્રત અને અજાગ્રત મન આપણા જાગ્રત મનના માધ્યમથી જેટલું આપણે કેળવીએ એટલું મનુષ્યનું જીવન સુખમય બની શકે. હવે કદાચ મેં 3 લેયર કીધા કે ભાઈ જાગ્રત મનનું લેયર, અર્ધજાગ્રત મનનું લેયર અને અજાગ્રત મનનું લેયર. કદાચ તમને મનમાં એક દ્રશ્ય એવું ઊભું થયું છે કે કોલમ છે, પણ ભગવદ્ ગીતાના 7મા અધ્યાયમાં ભગવાને કીધું છે કે ભૂમિ રાપો નરો વાયુ ખમ મનો બુદ્ધિ રેવ છે અહંકાર ઇતિ યતે ભિન્ના પ્રકૃતિ મસ્તદા. ભગવાનની જે 8 પ્રકૃતિ છે એમાં પહેલી 5 પ્રકૃતિ એટલે પંચમહાભૂત એનું શરીર બનેલું છે, અને પછીની જે 3 મહાપ્રકૃતિ મન, બુદ્ધિ અને અહંકાર એ આત્મા સાથે જોડાયેલી છે, ચૈતસિક પ્રકૃતિ છે. એટલે મન એ કોઈ આકાર નથી, પણ એ ભગવાને બનાવેલી, ભગવાને આપેલી પ્રકૃતિ છે અને એ પ્રકૃતિ આત્મા સાથે આવે છે અને આત્મા સાથે જતી રહે છે. આના ઉપરથી આપણે એટલું અર્થઘટન કરી શકીએ કે આપણું મન અનંત જન્મારાઓ સુધીનું આપણું સાથી છે. આ એક જન્મારા પૂરતું મન નથી, અનંત જન્મારાઓ સુધી મન આપણી સાથે રહેવાનું છે. તો એ મનને જેટલું અત્યારે આપણે આપણું મિત્ર બનાવશું, સારો મિત્ર બનાવશું, એટલું આપણું જીવન આપણે ખૂબ સારું અને સુખમય બનાવી શકીશું. તો આ થઈ મનના જાગૃત, અર્ધજાગૃત અને અજાગૃત મનની જે વ્યાખ્યા. આધ્યાત્મિક દ્રષ્ટિએ ભગવાન 6થા અધ્યાયની અંદર અર્જુન એક પ્રશ્ન પૂછે છે ભગવાનને કે ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાતિ બલવદ્દઢ. એટલે મનુષ્યનું મન ચંચલ છે, એ તોફાની વાયુને નિયંત્રિત કરવા જેટલું અઘરું છે. તો આને કેમ કરવું? ભગવાન બહુ સરસ જવાબ આપે છે કે અસંશયમ મહાબાહો મનોવિદ્દો નિગ્રહમ ચલમ. તારી વાત સાથે હું સહમત છું. અર્જુન ચંચલ કહે છે, ભગવાન કે ચંચલ નથી, મન ચલ છે. મનોદુર્નિગ્રહમ ચલમ. પછી કહે છે કેવી રીતે એને નિયંત્રણમાં કરવું? તો કે અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેન ચ પ્રાપ્યતે.
મનને નિયંત્રિત કરવા માટેના 2 રસ્તા ભગવાને ગીતાની અંદર બતાવ્યા છે. એક અભ્યાસ અને બીજો વૈરાગ્ય. વચ્ચે થોડીક અર્ધજાગૃત મનની શું તાકાત છે એ મેં મારા જીવનમાં જે અનુભવ્યું છે એની વાત કરું. 2014 ની અંદર મારે ખાતાકીય પરીક્ષા પાસ કરવાની હતી. 11 પેપરનું સિલેબસ હતું. લગભગ બધા જ પુસ્તકોનું વજન 22 કિલો જેટલું, 22 થી 25 કિલો. હું અમદાવાદ સ્પીપાની અંદર પુસ્તક લેવા ગયો ત્યારે મેં મારા ડ્રાઈવરને સાથે રાખ્યો કે ગજન પુસ્તકોનું વજન જાડું છે તો જરાક મને મદદ કર. 22 કિલો વજનના પુસ્તકો વિમલના થેલામાં ભર્યા હતા. બીજો એક થેલો પણ હતો. ડ્રાઈવર કે સાહેબ આ તમારે કેટલા સમયમાં વાંચવાનું છે? મેં કીધું 20 થી 25 દિવસમાં. ત્યાર પછી મારી પરીક્ષા છે. તો કે સાહેબ પુસ્તકો જોઈને મને ચક્કર આવી જાય છે તો તમે 25 દિવસમાં 22 કિલો વજન ધરાવતા પુસ્તકોનો અભ્યાસ કેવી રીતે કરી શકો? જ્યારે અમારે પરીક્ષા આપવાની તારીખ નક્કી થઈ હતી 4-5 મહિના પહેલા, ત્યારથી મેં મારા અર્ધજાગ્રત મનને એ રીતે તૈયાર કર્યું હતું કે મારે બીજી વખત પરીક્ષા આપવા જવાનું નથી. ગમે તે થાય મારે પહેલા પ્રયત્ને પરીક્ષા પાસ કરવાની છે. મારી જિંદગીમાં 6 મહિના બીજી વખત પરીક્ષા પાછી લેવાય, મારી જિંદગીના 6 મહિના કે વર્ષ દિવસ મારે બગાડવા નથી. આ વિચાર મેં મારા મગજને 6 મહિના અગાઉથી આપવાનું ચાલુ કર્યું હતું. એટલે કન્ટિન્યુઅસ સવાર સાંજ એક જ વિચાર કે મારે પહેલા પ્રયત્ને પરીક્ષા પાસ કરવાની છે, એમાં કોઈ મેનમેટ નથી. અને 11 પેપરનું સિલેબસ 28 થી 29 દિવસ 18 કલાક સુધી કન્ટિન્યુઅસ વાંચન, અને છતાં પણ શરીર કે મનને કે મગજને થાક નહોતો લાગતો. એનું કારણ મેં મારા અર્ધજાગ્રત મનને એ પ્રેરણા આપી હતી કે મારે કરવાનું છે. અને અમારા વખાણ કરવા માટે નથી કહેતો, પણ મનુષ્યનું અર્ધજાગ્રત મન કેટલું પાવરફુલ છે એક વખત તમે તમારા અર્ધજાગ્રત મનને એ વિચારો આપી દો કે મારે કરવાનું છે, એટલે પછી 100% થાય છે. અર્ધજાગ્રત મનને કેવી રીતે કેળવવું એના 4-5 રસ્તા છે. સમયનો થોડો અભાવ છે, હું ખાલી એના તમને સ્ટેપ્સ બતાવી દઉં છું. પહેલું છે ગોલ સેટિંગ. એટલે કે ખાસ કરીને જે જુવાન લોકો છે એમણે જીવનમાં એક ગોલ નક્કી કરવો જોઈએ, લક્ષ્ય નક્કી કરવું જોઈએ કે મારે અહીંયા સુધી પહોંચવું છે. મોટાભાગના લોકોના જીવનમાં કોઈ લક્ષ્ય હોતું જ નથી, અને હોય છે તો એટલું કોઈ ડિફાઇન્ડ લક્ષ્ય નથી હોતું કે માણસને ત્યાં સુધી પહોંચવું છે. તો અર્ધજાગ્રત મનને તૈયાર કરવાનું પહેલું પગથિયું છે લક્ષ્ય નક્કી કરવું, ગોલ સેટિંગ. લક્ષ્ય નક્કી કર્યા પછીનું વિઝ્યુઅલાઇઝેશન છે કે રોજ એ સપના જોવા જોઈએ. હું એ રોજ સપના જોતો કે મારે પરીક્ષા પાસ કરવાની છે, ક્લાસ 1 કે ક્લાસ 2 ઓફિસર બનીને આ રીતે મારે બેસવાનું છે. આ સપનું રોજ માણસે જોવું જોઈએ, તો તમને 5 વર્ષે 2 વર્ષે 3 વર્ષે પણ તમને એવા બનાવી દે. એટલે બીજું સ્ટેપ છે વિઝ્યુઅલાઇઝેશન. ત્રીજું સ્ટેપ છે પોઝિટિવ એફર્મેશન. પોઝિટિવ એફર્મેશન એટલે તમે જે કંઈ કરવા માંગો છો એના પ્રત્યે બધી જ રીતે હકારાત્મક અભિગમથી તેને વિચારો. એમાં કોઈ દિવસ તમને નકારાત્મક વિચાર પર નાનું એવું અંશ પણ તમારા મગજની અંદર નહીં આવે. તો પોઝિટિવ એફર્મેશન છે. અને ત્યાર પછી રોલ મોડેલ. રોલ મોડેલ એટલે તમે જે દિશામાં જાઓ છો એ દિશામાં સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ હોય. વૈજ્ઞાનિક બનવું છે તો તમારા આઈન્સ્ટાઈન તમારો રોલ મોડેલ હોય. એક્ટર બનવું છે તો અમિતાભ બચ્ચન તમારા રોલ મોડેલ હોય. તો રોલ મોડેલને રોજ તમારે દર્શન કરવાનું, પોતે એ રોલ મોડેલના સ્ટેજ સુધી પહોંચવા માટે ગતિ કરી રહ્યો છે. આવું આપણે રોજ મનને કરવા. અને ત્યાર પછીનું છેલ્લું સ્ટેપ છે કન્ટિન્યુઅસ એન્ડ સસ્ટેનેબલ એફર્ટ. ખાલી મનને આપી દેવાથી ન ચાલે. મને એક વખત આપ્યું કે મારે પરીક્ષા પાસ કરવાની છે, 18 કલાક મહેનત કરવાની તૈયારી. તમારું અર્ધજાગ્રત મન તમારા શરીર અને મગજને 100% તૈયાર કરશે, પછી આપણે તૈયારી કરવાની છે. તો આવી રીતે કોઈ પણ માણસ જીવનમાં ધારેલું લક્ષ્ય મનના માધ્યમથી પ્રાપ્ત કરી શકે છે. આપ સૌએ મને ખૂબ શાંતિથી સાંભળ્યા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. પૂર્ણ વિરામ નથી, તેનો અલ્પ વિરામ રાખું છું કે કદાચ ભવિષ્યમાં પણ જો બધાની ઈચ્છા છે તો ક્યારેક પાછા મળે.